રાજકોટ મનપાનું વર્ષ 2025થી 26નું ₹3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયા મામલે કમિશનર તુષાર સુમેરાનું નિવેદન. રાજકોટ મનપાના વર્ષ 2025થી 26 ડ્રાફ્ટ બજેટમાં લેવાયેલ અગત્યના પ્રોજેક્ટ પર એક નજર. 30 હેક્ટર જમીનમાં નિર્માણ પામી રહેલ એશિયાટિક લાયન સફારી પાર્ક માટે ₹35.56 કરોડ. વોર્ડ નંબર 4માં રાજલક્ષ્મી મેઇન રોડ પર બ્રિજ વોર્ડ નંબર 15, 1, 12, 18, 14, 17, 2માં એક ફાયર સ્ટેશન એટલે કે કુલ 7 નવા ફાયર સ્ટેશન બનાવાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્યુટિફિકેશનને ધ્યાને લઈ રાજકોટના કુવાડવા રોડ, ગોંડલ રોડ, જામનગર રોડ પર બનશે પ્રવેશદ્વાર. વોર્ડ નંબર 10 અને 11માં બનશે અદ્યતન લાઇબ્રેરી. વોર્ડ નંબર 10માં અદ્યતન ફૂડ લેબોરેટરી. વોર્ડ નંબર 10માં આર.કે. નગર મેઇન રોડ પર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે 25 mld નો ફિલ્ટર પ્લાન્ટ. ડ્રેનેજ માટે 50 mld સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. મારો આ વખતનું અમારું ડ્રાફ્ટ બજેટ ₹3112.29 કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથેનું આવી રહ્યું છે. અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે. આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો 2-4 વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે. એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ. ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે. એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે એક બેટર, આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત, અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ, મોર લિવેબલ બનાવી શકીએ. આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે. આ એક નવીન વાત છે. આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે. નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન 12 વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યૂ થાય અલગ અલગ, અને પબ્લિક ડોમેનમાં એના ડેટા જાય કે અમે બજેટને આ 12 સ્ટેજમાં અમે કેટલું કરીને આપ્યું છે. આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રીવિયન્સને પણ ઓડિટ કરવાનું, અમે ગ્રીવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં, કે નાગરિકોને પોતાની ગ્રીવિયન્સનું જે રિડ્રેસલ થયું છે ખરેખર રિડ્રેસલ થયું છે, શું ઘટે છે, અને હાઉ સેટિસ્ફાઈડ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન, એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ. સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું, જેમ કે ઉદાહરણ તરીકે આજે આપને અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે 27 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે, તો પહેલી વખત 21 સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ. એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે. આખું કોમ્બેટ સ્પોર્ટ્સનું એરિના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું. એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે. અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશનને અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટેભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે, રીયુઝ થતો રહે, અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ. એ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે. અમે ફાયરને આખું રિવેમ્પ કર્યું છે, અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છીએ. એમાં પણ મેજર ભરતી છે, સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે. એટલે આ વખતના બજેટમાં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ, અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે વી હેવ સજેસ્ટેડ રિવિઝન્સ.